નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 8માં આવતી એનએમએસ પરીક્ષા વિશેની માહિતી મેળવવાના છીએ. જેમાં એનએમએસ પરીક્ષાની 10 મહત્વની બાબતો આજે આપણે જાણકારી મેળવીશું. તો તમે વિડીયો અંત સુધી જોજો અને વિડીયો ગમે તો તેને લાઈક કરજો. આપણે હવે જોઈએ કે કઈ કઈ મહત્વની બાબતો આજે આજના વિડીયોમાં આપણે જાણવાની છે. પ્રથમ છે પરીક્ષાનો હેતુ, ફોર્મ ભરવાનો સમયગાળો, કોણ ફોર્મ ભરી શકે, કેટલી સ્કોલરશીપ મળશે, પરીક્ષા ફી કેટલી છે, આવક મર્યાદા અને જાતિ પ્રમાણપત્ર, પરીક્ષાનું માળખું શું રહેશે, અભ્યાસક્રમ શું રહેશે, તેમજ કેટલા ગુણને તમે પાસ થશો અને ઓનલાઈન અરજી ક્યાં કરવી. આવી 10 મહત્વની બાબતોનું આજે આપણા વિડીયો કે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું, જેથી તમારી એનએમએસ પરીક્ષા વિશેની તમામ માહિતી તમને એક જ વિડીયોમાં મળી જાય અને એ તમામ માહિતીનો ઉપયોગ કરી તમે કેવી રીતે ફોર્મ અપ્લાય કરી શકો અને પરીક્ષામાં પણ સરળતાથી તમે કેવી રીતે પરીક્ષા આપી શકો, એ તમામની માહિતી આપણે આ 10 પોઈન્ટથી આજે સમજવાની છે. જો તમે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજેને આજે અને અત્યારે સબસ્ક્રાઇબ કરો. ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે, વિડીયો જોવે છે, પરંતુ સબસ્ક્રાઇબ કરતા નથી. આપને સબસ્ક્રાઇબથી અમને બહુ પ્રેરણા મળે છે. તો તમામને નમ્ર વિનંતી કે સબસ્ક્રાઇબ કરો, પછી આપણે આગળ વિડીયો ચાલુ કરીએ. ચલો આપણે વિડીયો શરૂ કરીએ. પ્રથમ છે પરીક્ષાનો હેતુ. રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ દર ઘટે, એટલે કે જે વિદ્યાર્થીઓ શાળા છોડીને જાય છે એ દરમાં ઘટાડો આવે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ NMSS નામની યોજના શિક્ષણ મંત્રાલય દ્વારા તે ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવી છે. એટલે કે તમામ આની અંદર જે સ્કોલરશિપ મળશે તે ફોર્મ ભરાયા છે એ તમામ વસ્તુઓ તમારે કેન્દ્ર લેવલની છે અને કેન્દ્રથી તમને સ્કોલરશિપ ફાળવવામાં આવશે. હવે ફોર્મ ભરવાનો સમયગાળો. ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો એ 1 જાન્યુઆરી 2025 એટલે કે આજથી શરૂ થશે અને 11 જાન્યુઆરી 2025 સુધી આ ફોર્મ ભરવાનો સમયગાળો તમને આપશે. ત્યારે 11 તારીખે 12 વાગ્યા સુધી આપ પોતાનું ફોર્મ ભરી શકો છો. એ પછી ફોર્મ ભરાશે નહીં. હવે પરીક્ષા આપો છો એના માટે તમારે એક ફી આપવાની છે. એ સામાન્ય ફી છે જે 1 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી તમે તેની ઓનલાઈન એ ફી ભરી શકો છો અને પછી તમારું ફોર્મ તમે કન્ફર્મ કરશો એટલે તમારો એક કન્ફર્મેશન નંબર આવશે કે જ્યારે તમે કોલ લેટર ચાલુ તમારે કરવો હશે ત્યારે કન્ફર્મેશન નંબર તમને કામે લાગશે. એટલે ખાસ કરીને ફી ભર્યા પછી કન્ફર્મ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે પરીક્ષાની તારીખ પણ આ લોકો આપી દીધી છે, જેની અંદર 16 ફેબ્રુઆરી કે 16/2/2025 રોજ તમારી એનએમએસની પરીક્ષા 2025ની રહેશે. કોણ ફોર્મ ભરી શકે? તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં એટલે કે જે વિદ્યાર્થી અત્યારે ધોરણ 8માં એ સ્કૂલમાં તો કે સરકારી પ્રાથમિક શાળાઓમાં, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા કે નગરપાલિકા દ્વારા જે સ્કૂલો ચાલે છે અથવા જે ચલાવવામાં આવે છે એવી ગ્રાન્ટેડ તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં જે અભ્યાસ વિદ્યાર્થી કરે છે એ જ વિદ્યાર્થી માત્ર આ પરીક્ષા માટેના એપ્લાય કરી શકે છે અને પરીક્ષા આપી શકે છે. આ સિવાય જે વિદ્યાર્થી પ્રાઇવેટમાં ભણે છે, કોઈ આશ્રમ શાળા ભણે છે, તો એવા વિદ્યાર્થીઓ આ પ્રકારની પરીક્ષા આપી શકશે નહીં. હવે તમે જ્યારે પરીક્ષા આપો છો ત્યારે તમારો ટકાવારીનો કેટેગરી રાખી છે, જેની અંદર જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને ધોરણ 7માં ઓછામાં ઓછા 55% અથવા 55 ગુણ આવેલા હોવા જોઈએ. અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ એટલે કે ST ના વિદ્યાર્થીઓ ધોરણ 7માં ઓછામાં ઓછા 50% ગુણ અથવા એ સંકસ કોઈ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ. એટલે કે 50% અને 55% તમારો રેશિયો રહેશે. તમારે આટલા ગુણ અવશ્ય પાસ ટકે 7મા ધોરણમાં મેળવેલા હોવા જોઈએ. કેટલી સ્કોલરશિપ મળશે? તો પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરી વાઇઝ એટલે કે તમે પરીક્ષા આપશો એ તમારું કટઓફ હશે એ આપ્યા પછી તમે પાસ થશો અને જિલ્લા વાઇઝ એક કોઠા નક્કી કરવામાં આવશે. એ કોઠામાં તમને સ્કોલરશિપ આપવામાં આવશે. તો કેટલી આપવામાં આવશે? તો વિદ્યાર્થીને માસિક એટલે કે 1 મહિનાની 1000 રૂપિયા એટલે કે વાર્ષિક 12,000 રૂપિયા આમ 4 વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે. એટલે કે 1 મહિનાની 1000 રૂપિયા અને એમ 12 મહિનાની કુલ 12,000 રૂપિયા તમને 1 વર્ષની અંદર 12,000 રૂપિયા સ્કોલરશિપ મળશે. આમ તમને 4 વર્ષ સ્કોલરશિપ મળશે એટલે કે 12 ચોક 48 એટલે કે 48,000 રૂપિયા તમને સ્કોલરશિપ મળવા પાત્ર થશે. હવે રાજ્યમાં કુલ કોઠા એટલે કે રાજ્યમાં કુલ 5,097 વિદ્યાર્થીઓ જ ને સ્કોલરશિપ
પરીક્ષા છે એ જાહેર આપશે અને પાસ થશે એવા 5097 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે. ને એની અંદર પણ જિલ્લા વાઇઝ અલગ અલગ કોઠા આપવામાં આવશે, જેમાં 30-40 એવી રીતે દરેક જિલ્લાની અંદર કોઠા એ લોકો રીતે નિર્ધારિત કરેલા હોય છે. એ પ્રમાણે સ્કોલરશીપ આપતા હોય છે. આવક મર્યાદા અને જાતિ પ્રમાણપત્ર. હવે એનએમએસ પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની, તમારા જે વાલી છે એની વાર્ષિક આવક 3,50,000થી વધારે ના હોય તેવા જ વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અંદર ફોર્મ ભરી અને પરીક્ષા આપી શકે છે. એટલે કે જે વિદ્યાર્થીઓના વાલીની આવક 3,50,000થી વધારે છે તેવા વિદ્યાર્થીઓ આની અંદર ફોર્મ ભરી શકશે નહીં અને પરીક્ષા આપી શકશે નહીં, અથવા સ્કોલરશીપની અંદર પણ માન્યતા ધરાવશે નહીં. વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકનું આવેદનપત્ર તેમજ જાતિનું પ્રમાણપત્રની એક નકલ તમારે અપલોડ કરવાની રહેશે. એટલે કે બંનેની તમારે આવકનો દાખલો અને જાતિનો દાખલો ન હોય તો સમયાંતરે નીકાળી દેવો, જેથી ફોર્મ ભરવામાં કોઈ દેર થાય નહીં. પરીક્ષાની ફી કેટલી રહેશે? તો પરીક્ષાની ફી કેટેગરી વાઇઝ અલગ અલગ છે, જેની અંદર જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને પરીક્ષા ફી ₹70 રહેશે. તેમજ પીએચ, એસસી અને એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એને ₹50 આપવાના રહેશે. એટલે કે 70 અને 50 આવી સામાન્ય ફીસ રાખવામાં આવી છે. હવે પરીક્ષાનું માળખું. તો કસોટીના પ્રકાર અને પ્રશ્નો, ગુણ અને સમય, આમ 4 બાબતો આપણે આની અંદર જોવાની છે. કસોટી મુખ્યત્વે 2 પ્રકારની છે. એક છે એમએટી અને બીજી છે એસએટી. એમએટી એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી અને એસએટી એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી. તો એમએટીની અંદર તમારે 90 પ્રશ્નો, 90 ગુણ અને 90 મિનિટ હશે. તેવી રીતે એસએટીની અંદર પણ 90 પ્રશ્નો, 90 ગુણ અને 90 મિનિટ, એટલે બંનેની અંદર સમાન ધોરણ રાખવામાં આવ્યું છે. હવે પરીક્ષાનું માળખુંની વાત કરીએ તો પરીક્ષાનું જે માધ્યમ છે એ તમારું અંગ્રેજી તેમજ ગુજરાતીનું રહેશે. એટલે કે વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમનું પ્રશ્નપત્ર એને આપવામાં આવશે. તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરો છો એ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમે જે માધ્યમ ગુજરાતી પસંદ કરશો તો ગુજરાતીનું પેપર આપવામાં આવશે, અને અંગ્રેજી માધ્યમ પસંદ કરશો તો તમને અંગ્રેજીનું પ્રશ્નપત્ર આપવામાં આવશે. આ કસોટી સંપૂર્ણપણે એમસીક્યુ બેઝ રહેશે, એટલે કે બહુ વિકલ્પ સ્વરૂપની રહેશે, જેની અંદર એક પ્રશ્ન હશે અને 4 વિકલ્પો આપવામાં આવ્યા હશે. એમાંથી એક વિકલ્પ સાચો હશે. આમ દરેક પ્રશ્નનો તમને 1 ગુણ આની અંદર રહેશે. આ કસોટીનું મૂલ્યાંકનમાં કોઈ પણ નકારાત્મક મૂલ્યાંકન રહેશે. એટલે કે વિદ્યાર્થીને કોઈ ઉત્તર ખોટો પડે છે તો એના કોઈ પણ ગુણ આની અંદર કાપવામાં આવશે નહીં. અંધ વ્યક્તિને જે મિનિટ સામાન્ય વ્યક્તિને આપવામાં આવે છે એની કરતાં અંધ વ્યક્તિને 30 મિનિટ વધારે આ પ્રશ્નપત્રની અંદર આપવામાં આવશે. હવે અભ્યાસક્રમ આપણે જોઈ લઈએ એમએટી અને એસએટી પ્રમાણે. એમએટીની અંદર બૌદ્ધિક યોગ્યતા કસોટી, એટલે કે એની અંદર 90 પ્રશ્નો આવશે, જેની અંદર મુખ્ય 5 બાબતો આપણે ધ્યાન રાખવાની છે બૌદ્ધિકની અંદર. એટલે કે તમારે વિચારીની બુદ્ધિથી જવાબ આપવાનો છે. જેમાં સાદૃશ્ય, પેટર્ન, વર્ગીકરણ, છુપાયેલી આકૃતિ અને સંખ્યાત્મક શ્રેણી, આમ 5 બાબતો એમએટીની અંદર પૂછા છે. પછી છે એસએટી. એસએટી એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી અંદર પણ 90 પ્રશ્નો રહેશે. એ 90 પ્રશ્નોની તમારું શૈક્ષણિક કાર્ય છે, જે શૈક્ષણિક તમે જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસના પ્રશ્નો એની અંદર પૂછાશે. તો કયા પૂછાશે? તો ધોરણ 7 અને ધોરણ 8ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, આવા 3 વિષયના એમસીક્યુ એની અંદર પૂછાશે. જેમાં ધોરણ 7માં ગત વર્ષ શૈક્ષણિક વર્ષના અભ્યાસક્રમ, એટલે કે ધોરણ 7 સેમ 1 અને સેમ 2 બંનેનો અભ્યાસક્રમ એની અંદર પૂછવામાં આવશે. જ્યારે ધોરણ 8માંથી ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો જ, એટલે કે બીજા સત્રનો અભ્યાસક્રમ પૂછવાનો નથી. માત્ર ધોરણ 8નો પ્રથમ સત્રનો જ અભ્યાસક્રમ પૂછવામાં આવશે. એ બાબતનો તૈયારી કરતી વખતે ખાસ તમારે ધ્યાને લેવાની રહેશે. કે વધારે પડતી તૈયારી કરતા આપણે જે અભ્યાસક્રમની અંદર સમાવેશ છે એટલી પૂરતી તૈયારી કરીએ તો આપણી તૈયારી સારું થાય. તો ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જ તૈયાર કરવાનું. ધોરણ 7 સેમ 1, સેમ 2 અને ધોરણ 8 સેમ 1 આટલી તૈયારી તમારે કરવાની રહેશે. તમારું પેપર 180 ગુણ અને 180 મિનિટ તમને મળશે. તેમજ 180 પ્રશ્નો પણ હશે. એટલે એક પ્રશ્ન પાછળ તમારી 1 મિનિટ હશે. એટલે તમે શાંતિથી જવાબ આપશો તો પેપર બહુ સારું જઈ શકે છે. અને તમે પાસ પરીક્ષા છે આપ્યા પછી કેટલા ગુણે તમે પાસ કહેવાશો? તો જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને બંને વિભાગના, એટલે કે એમએટી અને એસએટી, આ બંને વિભાગના થઈને 40% ગુણ મેળવેલા હોવા જોઈએ. એટલે કે 40% ગુણ છે એ તમારે આવવા જોઈએ. તેમજ એસસી અને એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એ બંને વિભાગના કુલ મળીને 32%, એટલે કે એસએટી એમએટીના બંનેના મળીને કુલ 32% ગુણ તમારે આવવા જ જોઈએ. તો જ તમે
પાસ થયેલા ગણાશો, એટલે કે ક્વોલિફાઈડ ગણાશો. હવે જ્યારે તમે ક્વોલિફાઈડ થઈ જાઓ છો, એ ક્વોલિફાઈડ મેળવેલ ગુણ વિદ્યાર્થીઓનું પેકેજ જિલ્લા વાઇઝ એક કેટેગરીવાદી, એટલે કે જિલ્લા વાઇઝ કેટેગરી આવશે અને કેટેગરી મુજબ તમારી મેરિટ યાદી બહાર પાડવામાં આવશે. અને કેટેગરીમાં જેટલા કોઠા આપવામાં આવશે એ કોઠા મુજબ જે પણ વિદ્યાર્થીઓનો સમાવેશ છે, ધારો એક જિલ્લામાં 30 વિદ્યાર્થીઓ જ લેવાના છે આ સ્કોલરશીપ આપવા માટે, તેની અંદર સૌથી ઉપરના જે 30 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે એ 30 વિદ્યાર્થીઓ જ માત્રને સ્કોલરશીપ મળવા પાત્ર રહેશે. એ ખાસ ધ્યાન દેવું. ક્લાસ બધા ગણાશે, તો જે વિદ્યાર્થીઓ ફાઇનલ મેરિટની અંદર આવશે એ ફાઇનલ મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ જ આની અંદર સ્કોલરશીપ એમને મળશે ખરી. ઓનલાઈન અરજી ક્યાં કરવી? તો જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા એટલે કે તમામ આ પ્રકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે જે શિક્ષણને લગતી છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ લેતું હશે. એ દ્વારા ઓનલાઈન અરજી તમારી કરવાની રહેશે. કોઈ પણ અન્ય અરજી ગણાશે ઓનલાઈન અરજી જ માન્ય ગણાશે, જે તમારી www.scbexam.org ઉપર કરવાની રહેશે. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે અને એની સાથે એક ખાસ બાબત કે તમારું જે આધાર કાર્ડની અંદર નામ છે એ પ્રમાણે જ તમારી ઇંગ્લિશમાં એ આધાર કાર્ડ પ્રમાણે જ તમારું નામ ભરવાનું રહેશે. જો એની અંદર કોઈ ભૂલ જણાશે તો સ્કોલરશીપ મળવામાં કોઈ સમસ્યા આવી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખવું, જ્યારે ફોર્મ ભરો છો ત્યારે આધાર કાર્ડ મુજબ જ તમારે નામ લખવાનું રહેશે. જરૂરી આધારો અને પ્રમાણપત્રો કયા તમારે જોડે રાખવા? ફી ભર્યાનું ચલણ. તમે જ્યારે ફોર્મ ભરશો એટલે પ્રથમ તમારું ફી ભરવાનું ચલણ આવશે. એ ચલણની એક કોપી નીકાળી દેવી, એ અપલોડ કરવાની રહેશે. વિદ્યાર્થીના આધાર કાર્ડની કોપી અને આવકના દાખલાની પ્રમાણિત નકલ તેમજ તમારા જાતિના દાખલાની પ્રમાણિત નકલ પણ તમારે જોડે રાખવાની રહેશે. એની સાથે ધોરણ 7ની માર્કશીટ અથવા એને ચોક્કસ કોઈ પુરાવો હોય તો પણ તે તમે અપલોડ કરી શકો છો. એ સાથે કોઈ બાળક કોઈ વિકલાંગતા ધરાવે છે તો વિકલાંગતા ધરાવતું બાળક પણ પોતાનું પ્રમાણપત્ર એની અંદર અપલોડ કરી શકે છે. તો આવા એ 5 મહત્વની બાબતો તમારે તમારી જોડે રાખવાની છે. આજે આપણે આજના વિડીયોમાં ઘણું બધું જોયું, જેની અંદર એનએમએસ પરીક્ષા 2025નો હેતુ શું છે, પરીક્ષા માટેનું માળખું શું છે, પરીક્ષા ક્યારે આવશે, પરીક્ષાની ફોર્મ ભરવાનું આવેદન કરવાની તારીખ કઈ છે, પરીક્ષાનું માળખું શું છે, અભ્યાસક્રમ શું છે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ ઘણા બધા મુદ્દાઓની આપણે ચર્ચા કરી. બરોબર, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરજો અને દ્રષ્ટિ એજ્યુકેશન સાથે જોડાયેલા રહેજો, તેને સબસ્ક્રાઇબ કરજો, તેથી આવનારી તમામ આવી માહિતી તમને મળતી રહેશે. ફરીથી આપ સર્વને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને દ્રષ્ટિ એજ્યુકેશનમાં તમને 1 થી 8ની આવી તમામ નવી અપડેટો, સ્કોલરશીપ પરીક્ષાની અપડેટો તમને આની અંદર મળતી રહેશે. તેમજ અમારી એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, જેની અંદર તમને જોડાશો તો તેની અંદર પણ પીડીએફઓ અને શૈક્ષણિક બાબતો તેની અંદર જાણવા મળશે. એટલે એ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે, તેની અંદર પણ તમે જોડાઈ શકો છો. વધુમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોઈ મૂંઝવણ હોય, સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર પ્રશ્ન કરી શકો છો, જેથી અમે એનો ઉત્તર આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. ફરીથી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. વધુમાં વધુ ગરીબ વિદ્યાર્થીઓ, જરૂરિયાત જણાતા એવા તમામ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો, જેથી આ ફોર્મ ભરીને એ સારું એવું પ્રદર્શન કરીને પોતાનું અને સ્કોલરશીપ પ્રાપ્ત કરશે, જેથી સારું શિક્ષણ પોતે મેળવી શકશે. તો વધુમાં વધુ તમારા સંબંધી, સગા મિત્રો અને સામાજિક ગ્રુપની અંદર પણ આ વિડીયોને શેર કરજો. આપ સર્વનો ફરીથી ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ.